ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં આપનું સ્વાગત છે. પ્રથમ વર્ષ બીએમાં અભ્યાસ કરતા મુખ્ય વિષય અર્થશાસ્ત્ર તરીકે પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 101 પ્રારંભિક અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 101 પ્રારંભિક અર્થશાસ્ત્રમાં એકમ નંબર 1નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો અર્થશાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું. એટલે પ્રસ્તુત એકમમાં આપણે અર્થશાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓનો પરિચય મેળવીશું, અર્થશાસ્ત્રનો પરિચય મેળવીશું, અર્થશાસ્ત્રના ઇતિહાસની વાત કરીશું, અર્થશાસ્ત્રીઓના ફાળાની વાત કરીશું, વિવિધ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરીશું. પ્રસ્તુત એકમમાં વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વાસ્તવિકલક્ષી વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે એ તમે સમજાવી શકશો. અર્થશાસ્ત્રમાં જે પસંદગી અને જે અછતના પ્રશ્નો ઉદ્ભવે છે તે આપણે સમજાવી શકાયશું. એકમ નંબર 1નો અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આપનામાં આટલી સમજ કેળવાશે. તમે અર્થશાસ્ત્રના અર્થથી પરિભાષિત થશો. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્ર બે શબ્દોનો બનેલો છે, જેમાં અર્થ અને શાસ્ત્રનો સમાવેશ થાય છે. અર્થ એટલે કે નાણું અને શાસ્ત્ર એટલે કે સમજણ. જો અર્થશાસ્ત્રમાં આપણે વાત કરીશું તો ટૂંકમાં એવું કહી શકીએ છીએ કે નાણાં વાપરવાની સમજણની વાત કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન પણ છે. મનુષ્યના વ્યવહાર, સંપત્તિ, ઉત્પાદન, વિનિમય અને વપરાશના સંદર્ભમાં અભ્યાસ કરે છે. સરળ ભાષામાં જો આપણે કહીએ ને કે અર્થશાસ્ત્ર એવી શાખા છે જે સમજાવે છે કે કેવી રીતે લોકો પોતાના સીમિત સંસાધનોની ઉપયોગ પોતાની જરૂરિયાત અને ઈચ્છા સંતોષવા માટે કરે છે. જ્યારે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ, અર્થશાસ્ત્રમાં આપણને અછત જોવા મળે છે, લિમિટેડ રિસોર્સિસ જોવા મળે છે. અને આ જે લિમિટેડ રિસોર્સિસ છે એનો માનવી કેવી રીતના પોતાના જીવનમાં ઉપયોગ કરે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે અર્થશાસ્ત્રના વિવિધ પાસાઓની વાત કરીશું તો આપણને ત્યાં જોવા મળશે કે ત્યાં ઉત્પાદનની વાત કરવામાં આવે છે, કે વસ્તુઓ અને સેવાઓ કેવી રીતે બનાવવામાં આવશે, વિતરણની વાત કરવામાં આવે છે, એટલે કેટલા અંશે કેવી રીતે એની વહેંચણી કરવામાં આવશે, વિનિમય એટલે આપલેની વાત કરવામાં આવે છે, બરાબર, એટલે મોલ ભાવ અને વેપાર કેવી રીતના થાય છે એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. સાથે સાથે વપરાશની વાત કરવામાં આવે છે કે લોકો પોતાની આવક છે એ આવકનો ભાગ કેવી રીતના વપરાશ કરે છે, સંપત્તિ પાછળ, મોજશોખની વસ્તુઓ પાછળ વપરાશ કરે છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ વપરાશ કરે છે, તેનો આપણે આગળ અભ્યાસ કરીશું. અર્થશાસ્ત્રના જ્યારે ઇતિહાસની વાત કરીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો, એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ એક પુસ્તક લખ્યું હતું 1776માં, ધ વેલ્થ ઓફ નેશન, એટલે સંપત્તિનું શાસ્ત્ર. આ પુસ્તકની તેમને અદ્રશ્ય હાથ, ઇનવિઝિબલ હેન્ડનો ખ્યાલ આપ્યો હતો કે દરેક વ્યક્તિ પોતાનો લાભ શોધે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર સમાજમાં કોઈ પણ લાભદાયી થતું જાય છે, તેનાથી બિલકુલ વિકેન્દ્રીકરણ, નિયંત્રણ જોવા મળે છે. એટલે સ્મિથે મુક્ત વેપાર, પ્રતિસ્પર્ધા, મર્યાદિત સરકારના હસ્તક્ષેપનો સમર્થન કરેલો છે. એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. તેમણે અર્થશાસ્ત્રના મૂળભૂત તત્વો જેવા કે શ્રમનું વિભાજન અને મૂલ્યનો આધાર જેવા મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું છે. વેલ્થ ઓફ નેશન નામનું જ્યારે આપણે પુસ્તકનું વાંચન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણને સૌથી વધારે આપણને શ્રમ અને મૂલ્ય જેવા મુદ્દાઓ પર ખૂબ જ ગહન ચર્ચા કરેલી જોવા મળી છે. જ્યારે આપણે અર્થશાસ્ત્રના ઇતિહાસની વાત કરીએ છીએ કે અર્થશાસ્ત્ર એટલે શું, તો એડમ સ્મિથની જે વ્યાખ્યા છે તે સંપત્તિ સાથે સંકળાયેલી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વાત કરીશું કે એડમ સ્મિથ જેવા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ છે તેઓએ અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખ્યું છે. એટલે અહીં અર્થશાસ્ત્રને સંપત્તિનો ઉત્પત્તિ, સંચય અને વિતરણનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે. માર્શલ જે અને તેમના અનુયાયીઓએ અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી, માનવીનું કલ્યાણ થતું હોવું જોઈએ એ વ્યાખ્યા ઉપર ભાર દોર્યો છે. તેમને માનવીના જીવન ધોરણમાં સુધારો થાય એના પણ એમનું ધ્યાન કેન્દ્રિત જોવા મળે છે. રોબિન્સની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં અર્થશાસ્ત્રમાં આપણને પસંદગી અને અછતનો પ્રશ્ન ઉદ્ભવેલો જોવા મળે છે.
એટલે રોબિન્સ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એ આપણને સૌથી વધારે સ્વીકૃત જોવા મળે છે. આ વ્યાખ્યાનો આપણે વિગતે અભ્યાસ કરીશું હાલ, પણ જે રોબિન્સની જે વ્યાખ્યા છે એ અછત અને પસંદગીલક્ષી આપણને જોવા મળે છે કે માનવીએ જે પોતાની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂરી કરવાના જે સાધનો છે એ મર્યાદિત આપણને જોવા મળે છે. માનવીની ઈચ્છાઓ કેવી છે? અમર્યાદિત છે. એક ઈચ્છા પૂરી થાય બીજી ઈચ્છા તરત જ ઉદ્ભવશે, બીજી ઈચ્છા પૂરી થતી રહેતી ત્રીજી ઈચ્છા, એટલે ઈચ્છાઓ સતત ને સતત ઉદ્ભવવાની છે. પણ એ ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણને શું જોવા મળી રહ્યું છે? માનવી પાસે જે મર્યાદિત સાધનો જોવા મળ્યા છે. એટલે આ મર્યાદિત સાધનોનો વ્યક્તિએ પછી અહીંયા આગળ શું કરવી પડે છે? એની પસંદગી કરવી પડે છે. અહીં માનવી પછી કયા પ્રકારનું વર્તન કરે છે એનો અભ્યાસ અહીંયા આપણને જોવા મળે છે. અર્થશાસ્ત્ર એટલે આપણને વિકાસનું પણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને આર્થિક વિકાસ અને પ્રગતિના અભ્યાસ તરીકે પણ જુએ છે. સમય જતાં રાષ્ટ્રીય આવક અને જીવન ધોરણમાં કેવી રીતે સુધારો થાય છે તેનો પણ અહીંયા શું જોવા મળે છે? આપણને અભ્યાસ જોવા મળે છે. મેં તમને પહેલાં પણ કહ્યું વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રમાં પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે પસંદગી અને ફાળવણીનું વિજ્ઞાન આ વ્યાખ્યા પર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે. એટલે અર્થશાસ્ત્ર એ અભ્યાસ કરે છે કે વ્યક્તિ, પેઢીઓ અને સમાજ કેવી રીતે જે મર્યાદિત સંસાધનો છે એ સાધનોનો ઉપયોગ અને એને ફાળવણી વચ્ચે કેવી રીતના કરે છે. અહીં આપણને આ જોવાનું મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીશું રોબિન્સની વ્યાખ્યાની વાત કરીશું કે રોબિન્સની વ્યાખ્યા એ અછતલક્ષી વ્યાખ્યા હતી. આ વ્યાખ્યામાં અર્થશાસ્ત્ર એ ધ્યેય અને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા દુર્લભ સાધનો વચ્ચેનો માનવીય વર્તણૂકનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યામાં અમર્યાદિત ધ્યેયો એટલે કે આપણને શું મળે? એની ઈચ્છાઓ અમર્યાદિત જોવા મળે છે. એ ઈચ્છાઓ પૂરી કરવાના જે સાધનો છે મર્યાદિત જોવા મળે છે, પણ આ સાધનો વૈકલ્પિક ઉપયોગવાળા જોવા મળે છે. એટલે અમર્યાદિત ધ્યેયો એટલે અનલિમિટેડ વોન્ટ્સની વાત કરીશું કે માનવીની જરૂરિયાત અને ઈચ્છાઓ અમર્યાદિત હોય છે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં તો બીજી જરૂરિયાત તુરંત ઉદ્ભવી જાય છે. મર્યાદિત સાધનોની વાત કરીશું કે આ જરૂરિયાતો સંતોષવાના જે સાધનો છે, બરાબર, તો એ સાધનો, બરાબર, એ સમય, નાણું, કુદરતી સંસાધનો આ બધા કેવા છે? આપણને મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. જેના જમીન છે એ મર્યાદિત પ્રમાણમાં જોવા મળી રહી છે, બરાબર, વસ્તી છે એક મર્યાદિત પ્રમાણમાં જોવા મળી રહી છે. એટલે અહીં આપણે શું જોવા મળે છે? એક મર્યાદિત સંસાધનો જોવા મળી રહ્યા છે. વૈકલ્પિક ઉપયોગ એટલે મર્યાદિત સાધનો છે એનો આપણે શું છે? વૈકલ્પિક એટલે એક કરતાં વધુ વાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેવી રીતના જમીનનો ટુકડો છે, આ જમીનના ટુકડા ઉપર આપણે ખેતી કરી શકીએ છીએ. એ જ જમીનના ટુકડા પર જો આપણે ખેતીની જગ્યાએ કોઈ ફેક્ટરી બનાવી શકીએ છીએ, કોઈ મંદિર બનાવી શકીએ છીએ, કોઈ ગાર્ડન બનાવી શકીએ છીએ. એટલે આને શું કહી શકીએ? આપણે વૈકલ્પિક ઉપયોગ કહીએ છીએ. એટલે આપણને એનો વૈકલ્પિક ઉપયોગ જોવા મળે છે. અને અહીં ગાડી વ્યક્તિ પોતાની જે ઈચ્છાઓ છે, મર્યાદિત સાધનો છે, વૈકલ્પિક ઉપયોગ છે, ત્યારે માનવી કેવા પ્રકારનું વર્તન કરે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. માનવી પાસે જમીનનો ટુકડો છે, ખેતી કરે છે, ખેતીમાં 2 પાક લઈ શકે છે, બરાબર, કે ઘઉં કરવા હોય તો ઘઉં પણ કરી શકે છે. સાથે સાથે ઘઉંની જગ્યાએ એને કોઈ ચીકુની કે કોઈ બગાયતી પાક કરવા છે. આ 2 પાકમાંથી ગમે તે એક પસંદ કરવાના છે, બરાબર ને? તો વ્યક્તિ જો 2 પાક સાથે નથી કરી શકતો, એની પાસે જમીન લિમિટેડ છે, તો અહીંયા શું જોવા મળશે? વ્યક્તિ 2માંથી એકની પસંદગી કરશે. એટલે અહીં ગાડી આ શું છે? માનવીના વર્તણૂકનો અભ્યાસ જોવા મળે છે. એટલે અર્થશાસ્ત્ર એ અભ્યાસ કરે છે કે મનુષ્ય મર્યાદિત જે સાધનો છે તેની ફાળવણી પોતાની જે અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે એટલે કેવા પ્રકારનું વર્તન કરે છે, અહીંયા એનો આપણે શું કરીએ છીએ? અભ્યાસ કરતા આપણને જોવા મળે છે. જ્યારે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે અર્થશાસ્ત્ર એટલે વિસ્તૃત આપણને જોવા મળે છે. અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. એટલે અર્થશાસ્ત્ર માનવીય વર્તણૂક અને સમાજમાં સંસાધનોની ફાળવણીનો અભ્યાસ કરે છે. તે વ્યક્તિ, પરિવાર, પેઢી અને સરકાર કેવી રીતે આર્થિક નિર્ણયો લે છે અને આ નિર્ણયો સમાજને કેવી રીતે અસર કરે છે તેનું પણ વિશ્લેષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જો અર્થશાસ્ત્ર છે ને માત્ર આપણને કોઈ કાર્ય કરવામાં આવ્યું, બરાબર, એ કાર્ય દ્વારા શું બેનિફિટ થશે અને શું લોસ થશે એની પણ આપણને સમજ કેળવે છે. એટલે અર્થશાસ્ત્ર આપણને એટલા માટે તેને એક વિજ્ઞાન તરીકે આપણને ઓળખવામાં આવે છે. એટલે આથી ભૌતિક વિજ્ઞાનની જેમ ચોક્કસ પ્રયોગ પર આધાર રાખતું નથી, પરંતુ અવલોકન અને આંકડાકીય માહિતી આપણે શું કરે છે? તાર્કિક રીતે તેના તારણો કાઢી શકીએ. આપણે અગાઉથી
વિચારી શકીએ છીએ કે ભાઈ આવું થઈ શકે છે, એવું જરૂરી છે ને કે આવું જ થશે, પણ આપણે શું છે એક તાર્કિક આપણે એક તર્ક કરી શકીએ છીએ કે જો આમ થયું તો હવે આમ થવું જોઈએ, બરાબર. અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે, બરાબર, તો મંદીમાંથી હવે શું જોવા મળશે, થોડાક સમય અનુસાર આ અર્થતંત્ર મંદીમાંથી સુધારણાના તબક્કા તરફ જયેલું જોવા મળશે. અર્થશાસ્ત્રમાં વિશ્લેષણાત્મક અને સૈદ્ધાંતિક જોવા મળે છે. એટલે અર્થશાસ્ત્રમાં આર્થિક સમસ્યા અને ઘટનાઓને સમજવા અને તેને અનુમાન કરવા વિવિધ સિદ્ધાંતો, મોડેલો અને વિશ્લેષણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં ગાણિતિક મોડેલોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, આંકડાકીય પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તાર્કિક તર્કનો પણ શું જોવા મળે છે, સમાવેશ કરવામાં આવતો આપણને જોવા મળે છે. અર્થશાસ્ત્ર છે ને એ વાસ્તવવાદી અર્થશાસ્ત્ર છે અને આદર્શવાદી પણ અર્થશાસ્ત્ર જોવા મળે છે. શા માટે જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો, કે આર્થિક મુદ્દાઓનું તથ્યાત્મક અને વર્ણનાત્મક વિશ્લેષણ કરે છે. શું છે તે સમજવાનો પ્રયાસ કરે છે, કારણો અને અસરો વચ્ચે સંબંધોની તપાસ આપણને જોવા મળે છે, તેના મૂલ્યના નિર્ણયો અથવા તો અભિપ્રાયોનો પણ સમાવેશ થતો નથી. દાખલા તરીકે જો સરકાર કર વધારે તો માંગમાં શું થયેલો જોવા મળશે, ઘટાડો થયેલો જોવા મળશે. આદર્શવાદી શા માટે, આપણે કોઈને આદર્શ માનતા હોઈએ છીએ કે આ વ્યક્તિ મારા જીવનમાં આદર્શ છે, તો અર્થશાસ્ત્ર એક આદર્શ પણ છે. તે આર્થિક મુદ્દાઓનું મૂલ્યાંકન કરે છે કે શું હોવું જોઈએ, તે અંગે ભલામણ પણ કરે છે, તેમાં મૂલ્યના નિર્ણયો, અભિપ્રાયો અને નીતિ વિષયક સૂચનોનો પણ શું થયેલું જોવા મળે છે, સમાવેશ થયેલો જોવા મળે છે, બરાબર. એટલે સરકાર ગરીબોની મદદ કરવા માટે શું કરે છે, વધુ કર લાદવો જોઈએ. આ શું છે, આદર્શવાદી છે. કેમ કે ગરીબ વ્યક્તિ છે એનું જીવન ધોરણમાં જો સુધારો લાવવો હોય તો સરકારને જ્યારે આવકની જરૂર પડે તો જે ધનિક વ્યક્તિ છે તેની પાસેથી લઈ લેવામાં આવે તો કોઈ વાંધો નહીં આવે. એટલે અર્થશાસ્ત્રને આદર્શવાદી એટલા માટે પણ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પડતા આપણને જોવા મળે છે, એક સમગ્રલક્ષી અને એકમલક્ષી. એટલે માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સ આપણને જોવા મળે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, આપણે તેની ચર્ચા કરીએ કે તે વ્યક્તિગત આર્થિક એકમોના વર્તનનો અભ્યાસ કરે છે, જેમ કે ગ્રાહકો, પેઢીઓ અને બજારો, ત્યાં માંગ, પુરવઠો, કિંમત નિર્ધારણ અને વ્યક્તિગત બજારો અને કાર્ય પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરવામાં આવે છે તો અહીં શું છે કે તે સમગ્ર અર્થતંત્રના સ્તરે આર્થિક મુદ્દાઓનો અભ્યાસ કરે છે. સમગ્ર એટલે જો રાષ્ટ્રીય આવક છે, બેરોજગારી છે, બરાબર, ફુગાવો છે, આર્થિક વૃદ્ધિ છે અને સરકારના નીતિઓ છે, બરાબર. જો અહીં સમગ્ર એટલે છે ને બહુ બધાને આવરી લેવામાં આવે છે, જ્યારે એકમલક્ષી એટલે કોઈ વ્યક્તિગત હોઈ શકે, કોઈ એક પેઢીનું હોઈ શકે, એ પણ આપણને જોવા મળે છે. સમગ્રલક્ષી એટલે આખા દેશની રાષ્ટ્રીય આવક છે, વસ્તી ગણતરી છે, બેરોજગારી છે, ફુગાવાની વાત કરવામાં આવે છે. આ બધી બાબત શું છે, સમગ્રલક્ષી આપણને જોવા મળે છે. અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. આપણે અગાઉ પણ કહ્યું કે અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરતું નથી, પરંતુ શું હોવું જોઈએ તે અંગે પણ ભલામણ કરે છે. આપણે અગાઉ પણ મેં તમને કહ્યું વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્ર ખાલી આપણને વિશ્લેષણ કરતા નથી શીખવાડતી, એ વિશ્લેષણ દ્વારા એનું પરિણામ, એનું ફળ શું થશે ને એ પણ આપણને અગાઉથી જ એનું રિઝલ્ટ આપણને જોવા મળે છે. એટલે આદર્શ અર્થશાસ્ત્ર મૂલ્યના નિર્ણય અને સામાજિક કલ્યાણના ઉદ્દેશો પર આધારિત આપણને જોવા મળ્યું છે. અર્થશાસ્ત્ર એક કળા પણ છે, અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર કળા પણ છે, કારણ કે જીવનના વાસ્તવિક પ્રશ્નો વ્યવહાર અને ચતુરાઈપૂર્વક ઉકેલવાનો માર્ગ બતાવે છે. અર્થશાસ્ત્ર આપણે અગાઉ જ વાત કરી કે તર્કની વાત કરવામાં આવે છે, કળાની વાત કરવામાં એટલે અમુક પ્રશ્ન છે જેને આપણે વ્યવહાર અને ચતુરાઈથી શું કરવા પડે છે, તેને ઉકેલ લાવવાનો હોય છે. એટલે તે સિદ્ધાંતો ઉપર આધારિત હોતા નથી. અહીં આપણને શું જોવા મળી રહ્યું છે કે વ્યવહારિક સ્થિતિ પ્રમાણે સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકીએ છીએ. એટલે અર્થશાસ્ત્રને એટલા માટે કળા શા માટે કહી છે કે જે કોઈ પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે શું છે, આપણી વ્યક્તિ પોતાની વ્યવહારિક સમજ અને ચતુરાઈપૂર્વક શું સારામાં સારો એક રસ્તો નીકાળી દે એ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે એકમ નંબર 1 અર્થશાસ્ત્રના પરિચયનો અભ્યાસ કર્યો. આ એકમમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અર્થશાસ્ત્ર આદર્શલક્ષી છે, અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે, અર્થશાસ્ત્રના પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ એકમમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવી શકે તો તમે મેલ આઈડી દ્વારા પૂછી શકો છો. તો આપણે મળીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ